સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 5મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1298મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 949મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને સ્વાભાવિકપણે જે રીતે ભૂંડા રસ ગંધ અને એ બધાને વિશે સરખો ભાસ લાગે તો એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણ્યું જે વાસના જીતાણી. ભગવાન સ્વામિનારાયણ આપણને એક સરળ રસ્તો આપે છે કે આપણે જાણી રાખવાનું છે કે આપણા જીવનની અંદર નાની મોટી લોક જગત દસબંધી કોઈ પણ પ્રકારની માન મોટપની એવી બધી પ્રકારની વાસનાઓ તો પડેલી જ હોય છે. અને મહારાજ પોતે આપણને એમ સમજાવે છે કે એ બધી વાસનામાંથી વૃત્તિ તોડીને એક આપણને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને વિશે આપણને જો પ્રીતિ થાય તો આપણી વાસના જીતાણી કહેવાય. એવું સ્વાભાવિકપણે વર્તતું હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણને મળ્યા જે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર સહેજે સહેજે જ બધું થયા કરે, એમને કરવું ના પડે. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કહ્યું છે કે માછલું જળમાં રહે અને ક્રીડા પણ કરે, હાલે ચાલે, જે કંઈ કરવું હોય તે બધું માછલું એ જળની અંદર રહીને કરે. એમ ગુણાતીત ગુરુવર્યો પણ પોતાના જીવનની અંદર ભગવાનને વિશે વિશેષ રમમાણ રહીને આ બધી જ પ્રકારની સંસ્થાકીય જવાબદારીઓ સંભાળે, પણ મન તો એટલું બધું જબરજસ્ત નિર્વાસનિક હોય કે ક્યાંય પણ બંધાય નહીં. અને એટલે જ આપણને એમના કાર્ય દ્વારા આપણને ખ્યાલ આવે કે આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ પ્રવૃત્તિની વિશે લેશ માત્ર એમનું મન, જેમ કહેવાય છે કે ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે, એમ ચોંટી જતું નથી. એ કાર્ય પૂરું થાય એટલે તરત જ એ કાર્યનો વિચાર પણ પોતાના મનની અંદરથી પૂર્ણ કરી દે. અમે લોકો જયારે ભરૂચની અંદર હતા ત્યારે સ્વામીશ્રી પોતે અટલાદરાથી લગભગ 25 દિવસ સુધી ત્યાંના હરિભક્તોને કથા વાર્તા દર્શન આશીર્વાદ એવો અદભુત ઉત્સવ સમયાનો લાભ આપીને પછી ભરૂચ પધારવાના હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામીશ્રી જેવો અટલાદરાના દરવાજાની બહાર નીકળ્યા
અને પોતાના દરવાજાની અંદર મૂકેલી ધર્મચરણ સ્વામીએ બધી ટપાલો હતી હાથમાં લઈ અને વાંચવાનું શરૂ કર્યું. અને વાંચતા 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 તો આપણે જાણીએ એ પ્રમાણે આ જે કહેવાય કે નેશનલ હાઈવે એટલે ગાડી તો સડસડાટ દોડતી જ જાય, કેટલા બધા વાહનોને ઓવરટેક કરીને પણ જાય, પણ સ્વામીશ્રી પોતે જે કાર્ય પકડે ને તે કાર્યની અંદર એક તાર બની જાય. કારણ કે એ પત્ર વાંચન અને પત્ર લેખન પણ એક ભગવાનની મૂર્તિ છે એમ સમજીને સ્વામીશ્રી પોતે આ કાર્ય કરે છે. અને એના કારણે કરીને સ્વામીશ્રી જયારે ભરૂચ પધાર્યા ત્યારે ભરૂચ મંદિરના દરવાજાની અંદર ગાડી હાઈવે ઉપરથી વળાંક લઈને અંદર પ્રવેશ કરી ત્યાં સુધી સ્વામીશ્રીએ પોતે ચશ્મા ધારણ કરેલા અને પત્રો વાંચન કરતા હતા. અને જેવો ત્યાં આગળ છબીનાથ વોચમેન છે એ પોતે ત્યાં આગળ 2 જોટાની બંદૂક રાખતા, એમણે પોતે એ બંદૂક વડે કરીને સન્માન કર્યું અને અવાજ કર્યો એટલે સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે હવે આપણે ભરૂચ મંદિરમાં આવી ગયા છીએ. એટલે ચશ્મા ને કાગળ બધું ભેગું કરીને મૂકી દીધું અને સીધા જ ઉતર્યા એવા તરત જ કાગળ સાથે કોઈ લેવા દેવા નહીં. અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે આગળના જ પગથિયેથી ઠાકોરજી પાસે પધાર્યા. ઠાકોરજીના નિરખીને દર્શન કર્યા. ઘનશ્યામ મહારાજના ખંડમાં, મધ્ય ખંડમાં અને પ્રથમ ખંડની અંદર દર્શન કરીને પાછળ ગુરુ પરંપરાના દર્શન કરી, હનુમાનજી ગણપતિના દર્શન કરીને નીલકંઠ પ્રભુના અભિષેક મંડપને વિશે પણ પધાર્યા, જ્યાં સંપ્રદાયની અંદર સૌ પ્રથમ વખત અભિષેક નીલકંઠ વર્ણિની મૂર્તિ પધરાવવામાં આવેલી અને ત્યાર પછી બધી જગ્યાએ મૂર્તિ પધરાવવામાં આવે છે. એ અભિષેક મંડપની અંદર પણ ખૂબ પ્રેમથી ત્યાં આગળ અભિષેક કરી અને દ્રષ્ટિ દ્વારા જેમણે કોઈ પણ પ્રકારનો સંકલ્પ કર્યો હોય તેમને મળતા જાય અને મળીને ઉતારે આવતા જ ત્યાં આગળ સંત નિવાસની અંદર સર્વસ્વમાં પ્રવેશ કરતા 2 પગથિયા ચડો એટલે સંત નિવાસ આવે. ત્યાં આગળ જેટલા હરિભક્તો ત્યાં આવેલા હતા એ બધાને દર્શન આપ્યા અને પછી સ્વામીશ્રી પોતાની રૂમની વિશે પધાર્યા. પણ આપણને અનુભવાય કે જે કામ હાથમાં લીધું હતું અને જેટલા સમય પૂરતું કરવાનું થાય એટલા સમય પૂરતું કરીને મૂર્તિમાં જ પોતે અતિશય જોડાયેલા રહે છે. અને એક વખત તો સંતો વાત કરે છે કે લગભગ 70-80 પાનાનો એક પત્ર આવેલો હતો. હવે આને પત્ર કહેવો કે ચોપડી કહેવી? અને એ સ્વામીશ્રીએ વિચાર કર્યો કે આજે કોઈ એટલું બધું મળવા વાળું છે નહીં, એટલે લાવો આને જરા વાંચી લઈએ. એટલે વાંચવા બેઠા. 2-3 પાના વંચાણા. ત્યાં કોઈક સંત હરિભક્તને કોઈકને વ્યક્તિને આગેવાનને લઈને આવ્યા હશે એટલે સ્વામીશ્રીએ તરત જ બધું બાજુ પર મૂકીને એ આગેવાનને મુલાકાત આપીને આશીર્વાદ આપીને રવાના થયા. એટલે વળી પાછો જ્યાંથી અટક્યો તો ત્યાંથી પત્ર પોતે વાંચવાનું શરૂ કર્યું. તે આમ કરતા તો પત્ર વાંચનના સમયની અંદર જ એવા લગભગ 5-25 જણા જેવા મુલાકાતની અંદર મળવા માટે આવી ગયેલા, પણ એમાં પોતાના પત્રનું વાંચન કરતા ક્યાં અટક્યા હતા ત્યાંની પણ એમને સંભાળ હોય અને આવનાર વ્યક્તિ કોણ છે અથવા તો જાણતા હોય તો સ્વામી એની 3-4 પેઢીના એમના પૂર્વજોના નામ પણ એને આપીને આશીર્વાદ આપીને એને રવાના કરે. તો આપણને આ ક્રિયા ઉપરથી ખબર પડે કે ભલે પત્ર વાંચન કરે છે, લાંબા પત્રો લોકો લખે, ફેક્સની અંદર પણ બહુ જ લાંબુ આવતું હોય, પણ સ્વામીશ્રીને ક્યારેય કંટાળો નથી આવ્યો. આ એક વાત બહુ જ મહત્વની છે.
અમે બધા સત્સંગની અંદર જે કંઈ અમને નાની મોટી સેવા આપી હોય એમાં જોડાયા છીએ, પણ ઘણી વખત કેવું થાય કે એમાં આપણને એમ થાય કે આ નિર્ણય લીધો એ ખોટો લીધો એવું થાય, કંટાળી જઈએ કે હવે આમાંથી છૂટીએ તો સારું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને તો એક વ્યક્તિ બેઠી હોય તોય પણ જો બપોરે જમ્યા પછી બીજું કોઈ ન હોય તો એની સમક્ષ પણ મહારાજના મહિમાની વાતો પોતે કરવા લાગે. એટલે કે છે ને કે જેવો અંતરની અંદર પુરુષોત્તમ નારાયણના મહિમાનો વિચારોનું એક બહુ જ મોટું જબરજસ્ત વાતાવરણ ખડું થયેલું છે, એટલે ઓડકાર આવે ને તોય પણ એ મહારાજનો ને પુરુષોત્તમ નારાયણનો જ ઓડકાર આવે. ગુરુ શાસ્ત્રીજી મહારાજમય બની જાય. યોગીજી મહારાજના પ્રસંગોની રસગંગા એવી વહેતી મૂકે ને કે બધાને એમ થાય કે સ્વામી હવે આરામ કરવા ક્યારે જશે. એટલે સુખ અને દુઃખની અંદર પણ એમણે ક્યાંય કોઈ દિવસ વિચાર આવ્યો નથી. શારીરિક તકલીફ પણ એમણે પોતાના જીવનની અંદર વિચારી નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને એટલે આપણે સમજીએ કે સ્વામીશ્રી ગમે તે પ્રવૃત્તિ કરતા હોય પણ એમનું ચિત્ત ને એમનું મન ભગવાનને વિશે જ જોડાયેલું હોય છે. માટે આપણે પણ વિચાર કરવાનો છે કે જગત સંબંધી વાસનામાંથી આપણા મનને જ્યારે આપણે ઓછું કરવું હોય તો આપણે એક જ વિચાર કરીને કરવું પડે કે આપણને મળ્યા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સત્પુરુષ, એમને ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ નથી. યોગીજી મહારાજની વાત આપણને ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરતા કહે છે કે રાત્રે પણ સ્વામી પોતે પેશાબ પાણી કરવા માટે બેઠા થયા હોય અને તે વખતે પણ સ્વામી પોતે બોલે એકલા એકલા, ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા. એમના લોહીના કણે કણની અંદર ભગવાનનો સાક્ષાત્કાર થયેલો, એટલે એના કારણે કરીને બીજો વિચાર આવે જ નહીં. જે કંઈ પણ પોતાના જીવનની અંદર એમને માન સન્માન પ્રાપ્ત થયા છે એમાં પણ એમણે પોતે ક્યારેય પોતા ઉપર લીધું નથી. જેમ આપણે જાણીએ એ પ્રમાણે બોટાદની અંદર જયારે 1970ની અંદર બોટાદ નગરપાલિકાએ પ્રમુખ સ્વામી યોગીજી મહારાજનું સન્માન કર્યું ને ત્યારે સ્વામી બોલ્યા કે આ અમારું સન્માન નથી, આ તો ભગવાન સ્વામિનારાયણનું છે. આવું જ ગઢડામાં પણ બોલ્યા. અને આવું જ મહુવાની અંદર ડાક્ટર સાહેબે પોતે આભાર માન્યો તો મહારાજ અક્ષરધામમાંથી એમનો આભાર માને છે. એટલે ભગવાન સિવાયની વૃત્તિ જ જેમની ન હોય એવા ગુણાતીત સંતની સાથે આપણે રહીએ ને તો એમાં પણ આપણને એ પ્રમાણે કહેવાય છે કે આ વિચારો રહે. એટલે મહારાજ પોતે એમ કહે છે કે વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા. જેની વાત ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીની અંદર અક્ષર ઓરડીમાં કહેતા સ્વામી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી હું તો આ લોકની અંદર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા આવ્યો છું. અને બીજી વાત એ કરી કે જેના અંતરની અંદર મૂળ અજ્ઞાનરૂપ માયા પડી છે, માયાથી મુક્તિ અપાવવા માટે આવ્યો છું. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે મહારાજ પોતે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા આવ્યા જ છે અને વાસ્તવિક એમણે એકાંતિક ધર્મની સ્થાપના કરી છે. હા, તે સમયની અંદર આચાર શુદ્ધિની વાત તો ભગવાન સ્વામિનારાયણે કરી જ છે, એમાં બે મત નથી. પણ વિશેષ કરીને જેમ જેમ સત્સંગની અંદર આચાર શુદ્ધિ કર્યા પછી દેહ શુદ્ધિ આવે, દેહ શુદ્ધિ આવે પછી વિચાર શુદ્ધિ આવે, વિચાર શુદ્ધિ આવે પછી મન શુદ્ધિ આવે, મન શુદ્ધિ પછી અંતર શુદ્ધિ આવે. આ બધું
મહારાજ પોતે કરાવીને ગયા અને એની સ્થાપના કરી. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર મહારાજને કેવા કહે છે તો કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે આ પ્રથમ પ્રકરણ પૂરું થયું. એવી રીતે બધા જ પ્રકરણોની અંદર પણ મહારાજ પોતે આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી પોતે પણ મહારાજને આ જ રીતે કહે છે. એટલે ભાગ્યશાળી તો આપણે કહેવાઈએ કે જે મહારાજે એકાંતિક ધર્મની વાત કરી છે, એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે, એવા એકાંતિક ધર્મના ધરતલ અને એવા એકાંતિક ધર્મનું પોષણ કરનારા સાક્ષાત ગુણાતીત સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. જેના માટે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 54ના વચનામૃતની અંદર કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે એકાંતિકી ભક્તિ, એણે યુક્ત એવા જે એકાંતિક સત્પુરુષના દ્રઢ પ્રસંગને લીધે કરીને આપણે કહેવાય છે કે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એટલે આ પ્રમાણે આપણો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ભાગ્યશાળી તો ખરેખર છીએ. અને મહારાજે ગુણાતીત દ્વારા આ પરંપરા ચાલુ રાખી. અને એ ગુણાતીત પરંપરાની અંદર આજે આપણે બધા નિશંક થઈને સત્સંગની અંદર દિવ્યતા ભર્યા સત્સંગનો આપણે વિશેષ લાભ લઈ રહ્યા છીએ એ આપણને ખબર પડે છે. માટે આપણે વિચાર એ કરવાનો કે એકાંતિક ધર્મ અને પછી મહારાજ વાત કરે છે કે એને વાસના જરાક રહી જાય તો સમાધિ વાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે. હવે કદાચ આપણે જાણીએ છીએ કે આપણને અતિ પ્રયત્ન કરીને શક્ય તો નથી જ, પણ કદાચ કોઈક વ્યક્તિ પોતે પોતાની રીતે આવી રીતે એકાંતિક ધર્મ કહેતા કે આવી વાસના રહિત રહેવાનું એને બરાબર સેટ થયું હોય, પણ મહારાજ કહે છે કે એને જો જરાક પણ વાસના રહી ગઈ તો ગમે તેટલો મોટો સમાધિ વાળો હોય ને તો પણ કહે છે કે એ સમાધિની અંદરથી નાડી પ્રાણ તણાતા હોય તોય એ વાસના છે ને સમાધિમાંથી પાછો ખેંચી લાવે. આ બહુ જ મહત્વની બાબત છે. કારણ કે વાસના છે ને એ બધાને જન્મ ને મરણના ચક્રાવાનું મૂળ છે. અને એટલા જ માટે થઈને મહારાજના વખતની અંદર પણ સમાધિ થતી હતી, છતાંય પણ કહેવાય છે કે વસ્ત્ર પરિધાન માટે થઈને પોતાના જીવનની અંદર કેટલું ખોટું કરવું એવું પણ ઘણી વખત આપણે અનુભવ્યા છે પ્રસંગોને. એટલે એટલા માટે આપણને મહારાજ કહે છે કે વાસના છે ને સમાધિમાંથી પાછી ખેંચી લાવે. માટે વાસના ટાળે તે જ એકાંતિક. વાસના જયારે ટળી ગઈ ને ત્યારે સમજવું કે એકાંતિક. બાકી સત્સંગની અંદર પ્રચલિત શબ્દ છે એટલે આપણે ઘણી વખત ઘણા બધા પોતે જયારે પ્રવચન કરતા હોય ત્યારે એમ બોલે છે કે આપણે કેવા દિવ્ય અને સર્વોપરી સત્સંગની અંદર આપણે આવ્યા છીએ અને આ ભગવાનના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો, એકાંતિક સંતો એમ જયારે શબ્દ વાપરવા જાય ત્યારે એ વાપરે ખરા, પણ એ સંતોના જીવનની અંદર કે હરિભક્તોના જીવનની અંદર રહેલી વાસના એ ટળી છે કે નથી ટળી એની શું ખબર પડે. એટલે એટલા માટે થઈને જેમ આપણે લવાને બાદશાહનું દ્રષ્ટાંત આપીને વાત યોગીજી મહારાજ કરતા ને કે આ લોકની અંદર તે વખતના સમયની અંદર એક બિલાડી છે ને પોતાના માથા ઉપર દીવો મૂકેલો તો એમના બેઠી, અને ત્યારે તે વખતે બાદશાહે લવાને પૂછ્યું કે
આ બિલાડી તો પોતે આ પ્રમાણે કહેવાય છે કે એના માથા ઉપર દીવો મૂક્યો છે અને આપણે કુરાન વાંચીએ છીએ, પણ એની અંદર જયારે એને ઉંદરડાનો સંગ થાય ને ત્યારે કે છે કે દીવો નાખીને ભાગે. એમ સ્વામી કે વાસના છે ને એ આપણને આવા પરમાત્મા પરબ્રહ્મ મળ્યા હોય છતાંય પણ કહે છે કે મૂકીને જતા રહેતા વાર લાગતી નથી. માટે જેને અંતરની અંદરથી સંપૂર્ણ વાસના ટળી ગઈ હોય એને જ આપણે એકાંતિક ભક્ત કહેવામાં આવે છે. પછી આગળ જઈએ તો મુક્તાનંદ સ્વામી પોતે પૂછે છે કે મહારાજ, વાસના ટાળ્યાનો શો ઉપાય છે? આ બહુ અદભુત મુક્તાનંદ સ્વામીએ કામ કર્યું, કારણ કે આપણા બધાને લાગુ પડતો આ પ્રશ્ન છે. આપણને ઈચ્છા તો છે અંતરની અંદર કે આપણે વાસના ટાળવી છે, પણ આ પ્રમાણે કહેવાય છે કે ટળતી નથી અને ત્યાં ને ત્યાં જ આપણું ચિત્ત ચોટેલું રહે છે. એટલે મુક્તાનંદ સ્વામી પોતે અતિ દયાળુ કે એમણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, વાસના ટાળવાનો ઉપાય શું? આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુને અંદર આપણને એનો રસ્તો આપેલો જ હોય. જેમ એસટી બસની અંદર પણ આપણે ચડવા માટે એક દરવાજો તો હોય જ, પરંતુ ગુજરાત સરકારના નિયમ પ્રમાણે બીજો પણ એક દરવાજો મૂકેલો હોય જેને ક્યારેય ખોલતા ના હોય, પણ ત્યાં લખ્યું હોય કે સંકટ સમયનું દ્વાર. જયારે કંઈ આવું થાય ત્યારે પટોપટ એમાંથી આ બાજુથી ને ઓલી બાજુથી જ્યાંથી નીકળાય ત્યાંથી નીકળી જવાય. એમ મુક્તાનંદ સ્વામી પોતે વિચાર કરીને પૂછે છે કે મહારાજ, એ વાસના અમારે તો રાખવી નથી, પણ ટળી જાય એનો રસ્તો ખરો હોય? અને ત્યારે શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ. મહારાજ આપણને ઘણી બધી વાત આમાં કરશે આગળ, પણ અત્યારે આપણે આ એક વસ્તુ ઉપર જોઈએ તો કે આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. પંચ વિષય ભોગવવા માટે દેહ અને દેહના ઇન્દ્રિયો એ તમામ વલખા મારે છે અને વાસનામય બની જાય છે એના કારણે કરીને. પણ મહારાજ એમ કહે છે કે દેહથી જુદો જે આત્માને તો કોઈ વિષય ભોગવવાના છે નહીં. એની દ્રઢતા જોઈએ, આત્મનિષ્ઠાની દ્રઢતા કે હું આત્મા છું, હું દેહ નથી. આ તો પારાપારનું જ્ઞાન છે. દુનિયામાં લોકોને ક્યાં કોઈને ખબર છે કે આત્મા અને દેહ જુદા છે? મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા ને કે આપણે પૂછીએ કે શું તમારું નામ, તો એ નામ આપે. પછી આપણે પૂછીએ કે આ ખમીસ કોનું, તો કે મારું. તો કે આ ઘડિયાળ કોની, તો કે મારી. આ મોબાઈલ કોનો, તો કે મારો. આપણે બધા મારું જ કહીએ છીએ. અને ત્યારે તે વખતે મહંત સ્વામી મહારાજ એવું કહેતા કે આમાં મોબાઈલ તમે છો, ખમીસ તમે છો, ઘડિયાળ તમે છો. તમે દેહને ખમીસ કહેતા કે તમારું શર્ટ, તમે જેમ જુદા છો. દેહને મોબાઈલ જેમ જુદા છે, એવી રીતે મોહન સ્વામી મહારાજ બહુ જ વિચારપૂર્વકના મનન સાથેની આ વાતને વિશેષ કરીને કહેતા કે એવી રીતે આપણે પણ શરીરની અંદર રહેલો જે આત્મા અને આ દેહ બે જુદા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે જેમ મિયાનની અંદર તલવાર હોય અને એ તલવારને આપણે આખી હલાવીએ એટલે અંદર ખખડે, એમ આપણા જીવનની અંદર પણ આપણને આત્મજ્ઞાન, આત્મનિષ્ઠા એવી જબરદસ્ત થઈ ગયેલી હોવી જોઈએ કે આપણને આ લોકની અંદર દેહના સુખ સાહેબીની અંદર ક્યાંય વૃત્તિ રહે જ નહીં. છેવટે જ્યાં તમે જશો ને ત્યાં બધી જગ્યાએ આપણને એ આત્મનિષ્ઠ એવા સંતની જ વાત આવીને ઉભી રહેશે. કારણ કે જેને આત્મજ્ઞાન દ્રઢ થયું છે
એવા સંતના પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખબર પડે. હવે પ્રમુખ સ્વામી મહારાજને તો 94 વર્ષની ઉંમરે જ્યારે પેસમેકર મૂકવાનું હતું ત્યારે લોકલ એનેસ્થેસિયા આપ્યા વગર મૂકવું એવો એક નિર્ણય લેવાયો. અને એવું કરે એટલે સ્વામીશ્રીને કષ્ટ પણ પડે. પરંતુ સ્વામી બાપા પોતે સ્વયં આત્મનિષ્ઠ પુરુષ, એમણે તો કેટલા બધા પ્રસંગોની અંદર એમણે પોતાના આત્મદર્શન કરાયું છે. કેટલાક તો આવીને બોલી જાય, ન બોલવાનું બોલે, ન કહેવાનું કહે, છતાંય સ્વામી શાંતિથી સાંભળી લે. અરે એને અંતરની અંદર ઉભરો આવ્યો છે તો એ ઉભરો ટળી જશે એટલે વગર કહે હમણાં શાંત થઈ જશે. આપણે શું ચિંતા ને કહે છે તો જે કંઈક આવું આડું અવળું બોલે છે તો મારા દેહને કહે છે, મને ક્યાં વાત, આત્માને શું. આવું તો કેટલી બધી વખત આપણે અનુભવ્યું છે. તો એ વખતે ડોક્ટર તેજસ પટેલ જે ખરેખર આમ લોક પ્રસિદ્ધ ડોક્ટર કહેવાય, અને એમને આશ્ચર્ય થયું કે અમારે ત્યાં પણ કેટલા બધા પેશન્ટો આવે છે અને 2 દિવસ તો એને રાખવા પડે. જ્યારે આ તો પેસમેકર મૂક્યું ત્યારે સ્વામીશ્રી તો પોતે કથા વાર્તા કરતા હતા. જે બધા જોડે ડોક્ટરો સહાયક તરીકે આવ્યા હતા એ બધાને વાત કરતા હતા કે ભગવાનની કેવી અદભુત કળા છે. આ લોકની અંદર ભગવાને કેવું સરળ માણસનું શરીર બનાવ્યું છે, અને એ શરીરની વિદ્યા તમે બધા ભણ્યા છો એટલે તમે આજે બધા આ પ્રકારે દર્દીઓને સહકાર આપીને સારું કરો છો. એ પ્રકારે ભગવાનની મહિમાની વાતો કરતા હતા અને માળા આપી અને ભગવાન ભજવાનું એક જ્ઞાન પણ એ વખતે આપ્યું. અને ત્યારે ડોક્ટરોને અનુભવ થયો કે આ તો ગજબ કહેવાય, દેહ ભાવથી પર જ વર્તે છે. અરે તે વખતના સમયની અંદર ડોક્ટર તેજસ પટેલ સાહેબને એમ થયું કે મેં ગીતાની અંદર સાંભળેલું કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય એનું લક્ષણો લખ્યા છે, પણ મૂર્તિમાન તો આપણે જોયા ના હોય. પણ આજે સ્વામીશ્રીના જીવનની અંદર અનુભવ કર્યો, અને અનુભવ કરીને તે વખતના સમયની અંદર સ્વામી બાપાએ પૂછ્યું કે આપણે હવે આ કામ પતી ગયું હોય તો આપણે મંદિરે જઈ શકીએ. હકીકતની અંદર આટલી મોટી ઉંમર પછી આ પેસમેકર મૂક્યા પછીના સમયની અંદર ટ્રાવેલિંગ કરીને મંદિરે જવું, એ લઈ જવા એ ડોક્ટરોના મત પ્રમાણે યોગ્ય ના જ કહેવાય. પરંતુ સ્વામીશ્રીની મરજી જોઈ એટલે ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે જેમને આ વિધિ કરતી વખતે કોઈ પણ પ્રકારના દુખાવાનો ઉંકારો પણ કર્યો નથી, એટલે સ્વામી બાપાને સાંજે મંદિરે લાવ્યા. પછી સાંજે સ્વામી આખો દિવસનું જમ્યા નહોતા એટલે જમવાનું હતું, થોડી ખીચડી અંગીકાર કરે. અને ડોક્ટર તેજસ પટેલ તે દિવસે ત્યાં આગળ રાત રોકાયા હતા કે કદાચ કંઈ પ્રશ્ન થાય તો તે વખતે સારવાર થઈ શકે. તો આપણે એની અંદર પણ સમજી શકીએ એવી રીતે સ્વામી બાપા પોતે ત્યાં આગળ ડોક્ટરોની સાથે વાતોમાં હતા, અને સંતોએ તો શ્રીમદ સદગુણશાલિનમ એ શ્લોક બોલી નાખ્યો, જય બોલાવી દીધી. અને બાપાને કહ્યું કે બાપા હવે ઠાકોરજી જમાડવાનું શરૂ કરો. સ્વામી કે શ્લોક બોલવાનો બાકી છે ને? સંતો કે અમે બોલી લીધો. સ્વામી કે તમે બોલ્યા પણ મારે બોલવાનું બાકી છે ને. હવે આખો દિવસના જેને લેશ માત્ર કંઈ ખાધું નથી અને જયારે જમવા માટે બેઠા છે ત્યારે તે વખતે કોઈ એ ઉત્તમ વિષયની વાત તો નથી જ, પણ માત્ર શરીરને ખોરાક આપવો પડે. એટલામાં પણ સ્વામીશ્રી પોતે ભગવાનને એ વિસારે નહીં એટલે ફરીથી બાપાએ સાથે સંતોએ બધાએ શ્લોક બોલ્યા, અને એના કારણે કરીને આપણને ખ્યાલ આવે ને પછી સ્વામીશ્રીએ જમવાનું શરૂ કર્યું. પણ અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે આવા જે આત્મનિષ્ઠ પુરુષો હોય એ પુરુષને જેટલી આત્મનિષ્ઠા દ્રઢ થઈ છે એવી આપણને પણ આત્મનિષ્ઠા દ્રઢ થવી જોઈએ. અને એની અંદર તો શું છે, સુખ દુઃખ કે જે કંઈ નાના મોટા માન સન્માન અપમાન જે કંઈ થતું હોય બધાની અંદર આપણને
એક વિચાર રહેવો જ જોઈએ કે હું આત્મા છું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે આપણને કોઈ ગધેડો કહે તો આપણે સમજવાનું કે આપણે 4 પગ છે, લાંબા લાંબા 2 કાન છે, પાછલા પગે પાટું મારીએ છીએ અને કહેવાય છે કે આપણે હોંચી હોંચી કરીએ છીએ. તો પછી શું કરવા? ભલે નહીં કે એને મુબારક. આપણે તો આપણા જીવનની અંદર આપણે આત્મા છીએ. એવી દ્રઢતા જબરદસ્ત થાય ને ત્યારે આત્મનિષ્ઠાની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.